જી આજે કોટે મોરજો ને ટહુકિયા અને ઓલી વાદળ વાદળ ચમકી એવી આરુદાને જોને રાણો સાંભળે હરે રે ઓલી આવી જોને સાડી બીજ ઘણી ખમા જુનાળાના ધણીને ઘણી ખમા શિયાળ બેટના સાવડાને ઘણી ખમા જય સુરતદેવ રા જય સુરતદેવ ગઢવી जय सूरजदेव हे जी आज कौरव ने किसी को कपाया न हाथ तीज रे अने छोड़ी गयो लोकाए रावण राम तना बाण थी रावण जेवा कोई दातार નથી અરે રે તમે સરખાઈ જોને ચલાવો યમીર અરે ગઢવી તમે તો બોલો જ બા તમારામાં તો ટેવ છે કે જેના ગાડે બેસો છો તેના જ ગુણ ગાઓ છો અરે ગઢવી જવા દો એ વાતને એકલા હાથે તાળી પડતી નથી અરે સાલ વાડા આ તો મેના જોરે ધેટકી બોલે છે અરે અત્યારે હું એકલી છું જો પરમાર હોત તો સારું થાત કારણ કે આ ચાવડાનું રાજ છે અરે રસ્તામાં જાણ જેની રાહ જોતા હતા તે જ સામા મળ્યા અરે મીનાળ જેની હું રસ્તામાં રાહ જોતો હતો તે તમે મને સામા મળ્યા આવ મીનાળ શિયાળ બેટની રાણી બધા ચાવડા એક ડગલું પણ આગળ વધ્યું અરે મીનાળ બધી હટ છોડી દે તને જોઈ મને એક કવિનો ચેર યાદ આવે છે સજી શણગાર નાચ છો સમદર કિનારા પર સજી શણગાર નાચ છો સમદર કિનારા પર સમદર શાંત સમજી વધી જશે તમારા પર ચાવડા વિચાર કરીને બોલ અરે મીનાળ અત્યારે તો મારા રાજ્યમાં છે મારું કેવું માની જા એ તારું કોઈ મદદગાર નથી અરે મીનાળ હજી કહું તું મારે કેવું માની જા અહીંયા તારો કોઈ મદદગાર નથી ચાવડા વિચાર કરીને બોલ અરે કોણ કહે છે મદદગાર નથી ચાવડા શરમ નથી આવતી કબલાને લૂંટતા અરે સૂર્યને સમજી ત્યાં કે એ કામ હશે કાયરનું લૂંટે છે અબલાને એ કામ હશે કાયરનું અરે છલાવી લૂંટા આ કથી એ કામ નથી કાયરનો હજી કહું તું સમજી વિચારી ચાલો જા આ રાજ નથી કાયરનો ચાવડા દાતારના દીકરા છો તો તમે જ રાજ છો કલિલંકા ગુરુકુળને કપાયા રાક્ષસો સાથે પરનારીને ભજવતા મોત તારું સિર પર ના રહે અરે પરમાર બહુ ના આગળ વધશો નકર આયેશ તમારા ટુકડા થઈ જશે ચાવડા પરમારના માપમાં પાણી માપવા હોય તો આવ મારી સામે તો આવ મારી સામે થઈ જા હોશિયાર શમશેરે મારી તરસે રુધિરે તારું સાકવા હજી કહું છું મારા શરણે નવી જા તારા કુળની લાજ રાખવા અરે ખાડા ખાબોશિયા ઠેકિયા છે સમુદ્ર ઠેકો વાર છે કઈક રાજા તને ભેટ્યા છે હજી આ સાવડાને ભેટવું તારો વાર છે વેરું તને ભેટ્યા છે મર્દ ભેટવાને વાર છે વેરું તને ભેટ્યા છે મર્દ ભેટવાને વાર છે શિયાળિયા તને ભેટ્યા છે આ પરમારને ભેટવું તારે વાર છે અરે સૂર્ય સામે ધૂળુડતા સૂર્ય ઝાખો પડતો નથી તારી જેવા પરમારથી આ ચાવડા પાછો પડતો નથી તો થઈ જાવ હોશિયાર તો થઈ જા હોશિયાર
તમારી જ રાહ જોતી હતી. હવે તમે અહીંથી ઉગા મામાને ત્યાં જાઓ, કારણ કે હમણાં સોલંકીઓની અને વાળાઓની તકરાર ચાલે છે. ચાલો મિનલ. ખમા ઉગાવાળાને ઘણે ખમા. પરમાર અત્યારે જુનાળામાં તે સોલંકીનો સૂર તપી રહ્યો છે, કારણ કે એ સાત વાળાઓનો હતો. આ અભિમાની રાને એ નથી ખબર કે આ વાળાઓને અધર્મી અનિતિ આવડતી નથી. વાડા સોલંકીઓ અભિમાની છે, સોલંકીઓ દગાબાજ છે, અને આ બધું રાડિયાસના સમયથી ચાલ્યું આવે છે. પરમાર તેની વાળાઓને કોઈ પરવાહ નથી. વખત આવે તેના વાળા તેના માથા આપવા પણ તૈયાર છે. વાડા તોય હંમેશા ચેતીને રહેવું, કારણ કે દુશ્મન કોઈ દગાખોર નથી. માટે ચાલો. હા મહારાજ. હમણાં છોરટપતિ રાવ છે, આપણે તેને મંદિર અપાય બંદીવાન કરવાના છે, અને આપણે તેની સાથે દગો કરવાનો છે. જેવી આજ્ઞા મહારાજ, તમે કહેશો એમ જ થશે. જય સુરતદેવ ચાવડા. જય સુરતદેવ રા, જય સુરતદેવ. પધારો પધારો છોરટપતિ. દાદાજી જુનાગઢ થી રા પધાર્યા છે, માતે નૃત્યકારને બોલાવો અને તેનું સન્માન કરો. જેવી આજ્ઞા મહારાજ. નૃતિકા गाना तो गाओ। गाने को गाओ पर इनाम बिनाम भी मिलेगा कि नहीं मिलेगा? ला 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 सब कुछ मिलेगा। का मिलेगा? હાલો હા જો કે આખી રાત આપણે મોજ મજા કરવાની છે હો, ધાર્મિક રીતે. હા મોતી તલાવડી ની કોણ પાણી જતા પાણી ભરતા મેં જોયો સાયો.
5-10 મિનિટ જે કાંઈ પણ ફરમાઈશ દેવી હોય એ દઈ દેજો અને જે કાંઈ પણ છૂટા લઈને ઊભા છે ક્યાં ગયા ઓલા એ કે 10 જણા તૈયાર કર્યા ક્યાં હા 10 જણા તૈયાર કરીને બધાય વયામો 5-10 મિનિટ આપણે મોજ મજા કરવાની છે એટલે બધાય જેટલા છૂટા ઉડાડવાના બધા ઉડાડજો અને ફરમાઈશું દેવી હોય એ દેજો હવે તમે તારે ગાનેવાલીના સીનમાં તમે તારે હિન્દી ગીત પણ હાલશે એટલે જે કાંઈ પણ ફરમાઈ દે બે વફાના એવા ન દેતા હા પછી બેનો માતાઓ બેઠા એ ખોટા ઊભા થઈને વયા જાય એટલે બને ત્યાં સુધી એવા ન દેતા ઓ ભૂલી ગયો મોતીનો હાર રે જમનાના તીરે ભૂલી ગયો મોતીનો એક એક મોતી ભૂલી ગયે મોતી
એ ખંભાળિયાનો સીમમાંથી દોડતી આવે એ આજ મારી વાલ બાલ રમતી આવે હસી મજાક કરાવે એવું સરસ મજાનું કીર્તન છે મને જો કે બહુ ગમે છે ને બેનું નહીં ગમશે હા તાળી પાડજો બધા હો કે આઈ એમ વેરી વેરી સોરી પાના તને ભૂલી ગઈ I am ready.
આપી ગયો મહારાજ. લાવો લાવો. અરે આમ મારા તમારા ઇનામમાં હું મારી કિંમતી માળા આપું. રોકડું ઇનામ જોઈએ, માળા નહીં, રોકડું ઇનામ. રોકડું તો મહેલમાં આવવું પડે ને મારા. અટાણ તો તમે પણ ચાવડાના રાજમાં છો. ઇનામ લીધા વગર અમે નહીં જાય. પ્રધાન પાતો હું હોય તે બાપુ ખાવાય માણ દે. બધા લુકા છે, કોઈ નહીં ભાગ આય ને બળે. ઇનામ લીધા વગર અમે નહીં જાય. તો હું હોત ને તમારે ભેગો સમાધિ લઈ લે. બીજું શું હોય મને? બાપુ ખાવા દે તો તમારી ભેગો સમાધિમાં. હે અરે એમાં ન્યા હું થઈ ગયું. સમાધિ લેવી છે ને મારે ક્યાં તમારે ભેગું ભેગું. અરે ઘર નો ભાંગે. બીજું કર્યું તો ત્રીજું. બીજું શું હોય મને? અરે બે માણ થયા છે, હવે ત્રીજું ગોતે છે. મારા બાપા પણ કોઈ દેતું નથી. હા તન વાત થાય રોયા મારું તો એક વાર નથી થયું. ક્યાંક મૂર્તિઓ હારો હોય તો કે હવે ક્યાંક ધ્યાનમાં આવે છે તો રાખે. આ હાથણીમાં છે. હાથરીમાં તો ઘણા વાંઢા રખડે છે. આમ જો લાઈન બેઠી જો. એલા તો આનોય બાકી છે. અરે પણ એક અહીંયા છે, એક આમ છે, આમ તો લાઈન છે. 3-4 તો અહીંયા જ બેઠા છે. એટલે 35-40 વર્ષના નહીં હો. અરે ના ના, અરે 21 વર્ષનો કાંસો કુંવારો છે. 6-7 વર્ષથી આ ગામમાં રમવા આવી છે, પણ એ કઈ મૂર્તિઓ નથી ગમતો. અરે બાપા, તો હવે ઈ મારે ક્યાં ખોટ લેવા જાવ? ઇનામ લાવો ઇનામ. ઇનામ તો હવે બાપુ હું કરું? ગૂગલ પે કરી દઉં. ભાઈ રોકડું કરે રોકડું ક્યાં બતાવવાનું? પણ અત્યારે બેંક બધી બંધ થઈ ગઈ. એટલે તો રોકડું કરો રોકડું કરો. રોકડું એટલે હવે કોઈ નહીં ભાવ હોય તો દે બાપા. નકર અમે આટલા બધા આબરૂ બેઠા છે, જાય. કોઈ ઇનામ નહીં દે. પ્રધાનજી, આપણે આબરૂ જ આવ્યો. બાપુની આબરૂ જ આવવા નથી દેવાની થતી ગમે એ. ઇનામ તો લઈને જ જાય છે. 5 પૈસા નથી એલા. કાલ લઈને હવારે. પ્રધાનજી, રાને બંદીવાન કરો. જય આજ્ઞા મહારાજ. અરે ચાવડા આમ તો ગો. હાલો હાલો બધા કરી. હાલો હાલો હાલો. હા હા, સોરઠપતિ દગો. અરે વિચાર કર ચાવડા, તે સિંહને સંચડે ઉંદર ક્યાં સતાવવાનો છે? નાગ ઉંદર નાગને પજવે ઉંદર ક્યાં સતાવવાનો છે? કર એક વખત છૂટો તો તને મારી રમત દેખાડું. અરે અરે, તને હવે ત્યારે જ છૂટો કરવામાં આવશે જ્યારે હું જુનાગઢ જીતીશ. ત્યાં લગી તને જીવતો રાખવામાં આવશે. અરે અરે, તારા હાથમાં બેડીઓ ચૂડીઓ કેરો શણગાર લાગે છે. અરે ભૂલ છે ચાવડા, આ ચોડજો નહીં પણ મટાકીનો શણગાર છે. કારણ કે હાથમાં પહેરવાથી બેડ્યો એ મટાંગી તણા વારમાં મટાંગીનો શણગાર હોય છે. હાથમાં બેડીઓ પહેરવાથી કાયરતાનો ભાર હોય છે. પ્રધાનજી, આ અભિમાની રાને કેતમાં પૂરી દો અને કુકડા બોલાવો. બોલો કુકડા. જય
દગો કર્યો છે. રાને પૂરી કુકડા બોલાવી રહ્યો છે, સાથે દરિયો ખેડતા તેના પરિવારને પણ કેદ કર્યો છે. માટે ગમે તેમ એક રાજા જુનાળાનો ધણી ભણે જ છે. તો ચાલ બાપુ પાસે જાઓ. નામ છે મારું તારે કડવી માડા ગલે જાય રે. આવાડાઓના દરબારમાં આવે ગઢવી હાલો. ભૂંગો લઈ જાઓ. બરાબર નગરજનો પ્રધાનજી, એવું લાગે છે કે આ રાને હવે કઈક આપણે બાપુએ કીધું છે કે કઈક આને કુકડા બોલાવવા પડશે. એ તો બોલે છે, એમાં શું વાંધો? બહુ બહુ દાદા ઊંચા આંસકા મારતા કે જોયું નહીં તમે? હા, કઈક કરો ને, નશામાં જતો હોય